શું કે કૈલાસબેન સારું છે હો. આપ ક્યાંથી આવો છો પહેલા તો એ કહો. અમે વડેરાથી આવી છીએ, વડેરા ક્યાં આવે? અમરેલી જિલ્લા. અમરેલીમાંથી. અચ્છા, શું તકલીફ હતી થોડુંક કહો એટલે ખબર પડે. આ પગ દુખતા બે કમરમાંથી, અને આ ગોઠણ તો બહુ જ દુખતા, અને કઈડી એટલી દુખતી. પછી તમારા વિડીયા જોઈને કીધું હાલો ત્યાં જાય, પણ ભારો મોડો આવે એનું કરવું હું તો મેઇન વસ્તુ જે તમને તકલીફ છે એ સમજીએ આપણે. તમને છે ને L4 ને L5 એટલે બે આપણા કમરમાં છે ને 5 મણકા આવે. જો અહીંયા ધ્યાન રાખીએ, આ છે ને આ કમરના બધા મણકા છે, બરાબર. એ મણકામાં કમરના 5 મણકા આવે. આ ડોકના મણકા, આ વાસાના મણકા, અને આ જે છે એ કમરના મણકા. કમરના મણકામાં આ 2 મણકા, ચોથું અને 5મું. અહીંથી ચાલુ કરીએ તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું. આ ચોથું અને 5મું મણકું છે ને એ તમારે ખસી જાય. ખસી ગયા એટલે કેવી રીતના ખસે? આવી રીતના ખસે. આવી રીતના એક લાઈનમાં હોય ને એની જગ્યાએ જો આ આગળ આવતું રહ્યું છે, એ ખસી ગયું કહેવાય, બરાબર. આમ લાઈનમાં હોય એમાં આ એક આગળ આવી ગયું છે, એક આ અને એક આ 2 મણકા છે ને ખસી ગયા છે આમ લાઈનમાં. આમ સીધી આ મસ્ત આમ લાઈન, એ લાઈનમાંથી આ મણકા 2 ખસી ગયા તમારે. તો ખસવાને કારણે અહીંયા બાજુમાં નસું હોય, એ નસું ઉપર દબાણ આવે, અને દબાણ આવે ને એ નસ આખા પગમાં જતી હોય. આખા પગમાં જતી હોય ને એટલે શું થાય કે એ જો આ જે છે એ મણકા ખસે એટલે આ જે નસ છે ને આ નસ ઉપર દબાણ આવે. આ નસ ઉપર દબાણ આવે ને એટલે એની ઉપર દબાણ આવે એટલે એ આખા પગમાં જતી હોય, અને પગમાં જતી હોય ને એટલે આખો દુખાવો હોય. આવી રીતના મણકા હોય, મણકા આવી રીતના આમ ખસે એટલે પાછળની સાઈડ નસ હોય, એ નસ ઉપર દબાણ આવે. એ દબાણ આવે ને એટલે એ આખા પગમાં જતી હોય નસ, એટલે દબાઈ કમરમાં અને દુખે આખા પગ. આમ થાય કે પગમાં તકલીફ છે, પણ પગમાં તકલીફ ન હોય. આનો જ રિપોર્ટ કરાવતી બધાય. આન કહો હાલો આના રિપોર્ટ કરાવી, કમરનો નહીં. પણ મારો બાબલો અમદાવાદથી આવ્યો ને, એ કે નહીં મમ્મી કમરનો કરાવો છે. એ ડૉક્ટરને કહીએ અમારે MRI કરાવવો છે. એટલે MRI કરાવ્યો ને એને બધું આવ્યું, પછી મને અમદાવાદ મોકલી. 1.5 મહિનો ત્યાં થેરાપિસ્ટમાં રોકાણી. હા, તો બસ ત્યાંથી સારી થઈને આવી હતી. પછી અહીંયા આવીને પછી મણી પાછું કામ કરવા એકદમ બધું કરતા હોય નોર્મલી આમ, તો હતી એવી ને એવી. તો ભગવાનને કરવું છે ને તે મેં વળી ફોન કોઈ દી લઉં ને હાથમાં લીધો, અને તમારો વિડીયો પરબારો આવ્યો. પ્રાર્થનામાં બેસીએ ને તો હું પ્રાર્થના કરું ભગવાન. હા, હાવે નહીં થોભા દઈને કાન સહારો લેવો પડે. કેવી રીતે હાલત? જા માલું પડે. હા આમ એટલું અને હા, અને આમ ટેકો રાખવો પડે બસ. અને હવે સરસનું હલાય છે, સરસનું હલાય છે જો. નહીં હવે કાંઈ તકલીફ નથી, પણ થોડા દુખે એ જ બાકી. સરસ એમ સારું છે. હા, ઉભા ઉભા રસોઈ કરી શકવા મળી નકર તો બેનું બે મહિના રોકાણ બિચારી. પણ મેઇન વસ્તુ શું છે હવે તમારે મણકા ખેંચાશે ને એટલે પરેજી રાખવી બહુ જરૂરી છે. નહીં તો પાછું હતું એમ થવાની શક્યતા છે. તમને મટી ગયું પણ એ મણકા એ નસ જે છે ને એ ખુલી ગઈ. હવે તમે વાંકા વળો કે વજન ઉપાડો કે નીચે બેસો એટલે 3 છે, 3 તમારે ધ્યાન રાખવું પડશે. એ 3 ધ્યાન રાખવાનું તો આખી જિંદગી કાંઈ ન થાય. ઉભા ઉભા બધું કામ કરવાનું, આપણે ઘરે સેટિંગ જ એવું કરવાનું. ઉભા ઉભા બધું. હા, એમ જ કર્યું છે બધું, એ જ રીતે કર્યું છે. બધું થાય એટલે કાંઈ તકલીફ ના પડે. નહીં, ઉભા ઉભા વાસણ સાફ કરી નાખો, રસોઈ ઉભા ઉભા કરવાની હોય. પછી ડૉક્ટર એમ કીધું તમે ઊંચો પાટલો આવે ને એની ઉપર બેસવાનું. હા, તો એની ઉપર પછી તમે કીધું ને કે વાંકું વળવાનું નહીં, નીચે બેસવાનું, એટલે એ બંધ કર્યું. પછી ભેંદવાનું બંધ કરી દીધું. મેં કીધું હવે નહીં, હવે સારું થાય પછી ઊંચા પાટલા ઉપર ભેંઈ દોવાનું ને એવું બધું કરજો, કઈ વાંધો નહીં, તો ચાલશે. તો હા, એટલે સારું થઈ જાય પછી કરું. પણ મેઇન વસ્તુ કસરત છે. કસરત જેટલી કરશો એટલો ફાયદો થશે. હા, કસરત તો હું કરું છું. તમારો વિડીયો એટલે જ ઉતારવાનો કે તમારા જેવા બહુ હેરાન થાય છે ને ખાટલામાં પડ્યા છે. હા, દવાઓ એવું છે. પીધા રાખે છે ને હેરાન થયા રાખે છે. બહુ મેં એટલી પીધી દવાઓ પેલા, કઈ માપ નથી રાખ્યું દવા પીવાનું. અમરેલીને એક દવાખાના પૂરા કરી દીધા. પછી મેં તમારો વિડીયો જોઈને પછી મને એમ શાંતિ થઈ મનને કે હવે અહીંયા જ મને સારું થાય, એટલો વિશ્વાસ બેસી ગયો હતો. અહીંયા દવા નહીં પછી નથી પીતા. અહીંથી આ ભાઈ દે છે ને દવા, એ હું બહુ થાય ને તો એક ટીકડી પીવું, એ 2 એક નકર નથી પીતી. સહન કરી લો, દુખાવો થોડો થાય નહીં. એટલો બધો છે નહીં, સારું છે, બહુ સરસ છે. પણ મેઇન વસ્તુ એ છે કે દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર મટે ને આ મહત્વનું છે. તમારે ઓપરેશન કરાત તોય મટી જ જાત, નો મટે તેમ નહીં. પણ મને બીક લાગતી હતી. હા, એટલે બીક લાગે, એની આડઅસર હોય, એની તકલીફ હોય, ઘણું બધું હોય. એટલે ઓપરેશન બધાનું કેવું હોય કે બધા એવા ન હોય કે ઓપરેશન કરવું.
પણ અમુકને કરવું હોય તો ભલે કરી નાખતા, પણ ઓપરેશન ના કરવું હોય એ આવી પદ્ધતિથી સારવાર કરાવે તો ઘણો બધો ફાયદો થાય. મેં આ અમદાવાદ નંબર તમારા અહીંથી લઈ દીધા, પછી સુરતના નંબર ઈ સરનામું આપ્યું મેં કે તમે કોઈ પગ કપવા જતા નહીં. હા, એટલે ગુજરાતમાં હવે મોટા ભાગના જગ્યાએ આપણા સેન્ટર ચાલુ થઈ ગયા છે. આમ જોઈએ તો સુરતથી ચાલુ કરીએ તો સુરત, વડોદરા, અમદાવાદ અને હવે ભુજ પણ ચાલુ થાય છે, અને રાજકોટ. એટલે ગુજરાત આખું કવર થઈ ગયું. એટલે એવું હવે નથી કે દૂર પડશે. હવે બધી જગ્યાએ સારવાર આવી છે.